મિત્રો જો કેટલો મસ્તનો સમુદ્ર છે, જો અહીંયાથી આવે છે પતંગ અને હું જુઓ 2 પતંગ અને આપણે 5000 અને આપણે આ સોનબાઈ માના ગીતો વાગે છે, બીજું શું જોઈએ? મોર્નિંગ મિત્રો, તમારે ફરી એક નવા વ્લોગની અંદર સ્વાગત છે। મસ્તનું સ્વાર થઈ ગયું છે અને સ્વાર મસ્ત એટલે કાંઈ ઘટે નહીં। આપણે ગામડાની અંદર ને ગાંધીનગરની અંદર તમને ખબર છે કે અત્યારે ઠંડી થોડીક વધારે પડે છે, પણ અત્યારે હું આપણે કુળદેવી અને માં સોનબાઈમાં માં મોંગલમાં જે આપણા કૃષ્ણ ભગવાન કાનુડા અને માં રૂપલમાંનો જો અહીંયા ફોટો છે, તો મસ્તના દર્શન કરી લીધા છે। તમે એક દર્શન કરી લો। અમારું નાનું તો મંદિર છે ઘરનું। તો અત્યારે મારા ઘરે મારા મમ્મીએ મસ્ત મજાના એક એના મમ્મીએ ભજીયા છે, મેથીના ભજીયા બનાવીને નાખ્યા છે। જુઓ તમને બતાવું, જુઓ આ મારા મમ્મી મેથીના ભજીયા બનાવે છે। અહીંયા લોટ છે અને અહીંયા છે લાડવા અને ગાંઠિયા। તો ચાલો હું નાસ્તો કરી લઉં મસ્ત મજાનો, અને પછી આજે આખો દિવસ આપણે ઉત્તરાયણ એટલે કે પતંગ દોરી શકાવાના છે। અને અવાજ થોડોક તમને ખબર છે વિડીયોમાં લાગતું છે કે બેસી ગયો છે આશીષનો, એનું રીઝન છે જે આગલા વ્લોગમાં આવી જશે કે કારણ કે અમે એક મેળામાં ગયા હતા અને ના ભાઈ એટલી એન્જોય કરીને તમે વાત જ પૂછો। તો મિત્રો, અને રાત્રે અમે કનૈયા બી વાયરા હતા। જુઓ અહીંયા આખો પતંગનો ઢગલો છે, રૂમમાં છે 300 પતંગ અને 5000 રીલ છે। એટલે આજે જામો પડ્યો છે, જામો નાસ્તો કરી લીધો છે જોરદાર। તો એ તો રીતેશ મિત્રો, બધા નાના છોકરા સરાવે છે પતંગ અને હું જુઓ 2 પતંગ અને આપણે 5000 રેલ જો જે પટ્ટી નથી ઉછાળી। તો ચાલો હવે આપણે બી શરૂઆત કરી દઈએ। પતંગ શકે છે અહીંયા કોકો, પછી આપણે જઈશું ગામની અંદર તો પતંગ શકાવી। ચાલો શરૂ। તમે એકવાર જોઈ લ્યો મિત્રો। જો આપણે અહીંયા ઠાકરભાઈ પતંગ છે કે આમ જુઓ, પતંગ નો કઈ નથી પૂછવું, અડધો પતંગ છે આ અડધો। મિત્રો આપણે મસ્ત મજાની અહીંયા છે ને સવારમાં ખેર કરી નાખીએ છીએ આપણા વિસ્તારની। હવે વિચાર છે ગામમાં અંદર જવાનું, તો આગળ દોર બોર પતંગ બધું તૈયાર કરી અને હું જો મસ્તનો તૈયાર થઈ ગયો છું। તો નીકળીએ આગળ ભાઈબંધ વેરા ગાડીમાં। તો ચાલો અહીંયા જુઓ તુલસી માતાનું બધું કામકાજ શરૂ છે। અહીંયા તુલસી માતા નવા ફરી એકવાર લગાડી દીધા છે મારા મમ્મીએ। તો ચાલો જમવાનું બધું થઈ ગયું છે અને મને હાથમાં થોડીક દોર વાગી ગઈ છે, કારણ કે પતંગ જે હું દોર શકાવું છું ને એમાં થોડોક મેં દોર પાતો તો એ વ્યક્તિને મેં કીધું તો કાશ થોડોક વધારે નાખજો, તો એ વ્યક્તિએ કાશ વધારે નાખ્યો। તો ચાલો ડાયરેક્ટ ગામમાં તમને પડ્યું। મિત્રો જુઓ કેટલો મસ્તનો સમુદ્ર છે, જો અહીંયાથી હાવ નજદીક પડે છે। અહીંયા ગામ, આ સમુદ્ર। મિત્રો જુઓ નાસ્તો આવી ગયો છે અહીંયા। તો હવે નાસ્તો કરો ફટાફટ, ભૂખ બી લાગી। જો અહીંયા લાલજી બી આવી ગયો જો, એક બાજુ નાસ્તા પાર્ટી ચાલુ છે, એક બાજુ સોંગ ચાલુ છે ના, એક બાજુ પતંગબાજી। ફૂલ મોજ કરો, કારણ કે લાઈફમાં છે ને અત્યારે આપણી ઉંમર જોવા જઈએ ને તો સ્ટ્રગલનો છે, પણ જ્યારે 1-2 દિવસ આપણને એન્જોય કરવાનો મળે લાગી જાય કે હા ટકા હે હા મોજ હા ઠાકો ભાઈ ઠાકરે કાપી આ શીખલે આપણે અત્યારે નીકળે હે આમાં દેખાતી નથી પતંગ જરી રીતે આપણી
જો આ છે ને આ એ આપણી પતંગ આ મોટિયાનો પત્તે તું ઘડીક શાંતિ નહીં રાખ ને શેક બધી તો લેવા દીધો તો તો એટલી આખી છે પતંગ આપણી જો બધા અહીં પતંગ જ શેકવે છે જો ભલે મારે અત્યારે જાય આ અમારું ગામ છે જુઓ અહીંયા છે ભોળાનાથનું મંદિર કાપી નાખવાનું છે કેમ થાય ચાંદો 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 પગમાં લઈ જાય છે લે 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 મોટીઓ કોણ આપણું ગયું બેયનું ગયું ગઈ પતંગ ગઈ ભાઈ જજાય તી પીડી જરી હતી જરી મિત્રો જો અમે બંગલે પૂગી ગયા છે સાલુ ગાડીએ ને રસ્તો એટલે એટલો ખરાબ છે આમ જુઓ આ બંગલે પૂગી ગયા આ જૂનું ઘર લાગે બંગલો મિત્રના ઘરે જઈ છે અહીંયા ભાઈબંધનું ઘર છે ના અને બંગલો હાવ નજીક હશે જુઓ આ હે તો બીજા રસ્તે ચડી ગયા અરે યાર બીજા રસ્તે ચડી ગયા જરો બંગલો અહીં જરો ઉતરું જાય કે જો આ છે ને આ બંગલાનું જૂનું ઘર છે અહીંયા બંગલો છે તો મિત્રો અહીંયા હવે નાઇટ હાવ થઈ ગઈ છે અને ફોકસ પતંગ શકે છે જુઓ અને કોલી બાજુ પતંગ શકે છે ને અહીંયા હું કાંગીયા બનાવું છું ઠાકોર અને આપણે આ સોનબાઈ માના ગીતો વાગે છે બીજું શું જોઈએ તો હવે અહીંયા વ્લોગને પૂર્ણ કરું છું જો તમને વ્લોગમાં મજા આવી તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળે આપણા નેક્સ્ટ દિવસમાં બધાને બાય બાય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે આ મહિનામાં 1000 સબસ્ક્રાઇબર પૂરા કરવાના છે